સુરત, ભારતનું સૌથી ઝડપથી ડેવલપ થતું શહેર. ડાયમંડ, ટેક્સટાઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ આ બધામાં જ અગ્રેસર. પણ એક સમય સુરત ખેલકૂદમાં આટલું બધું પાછળ કેમ? ઇન્ટરનેશનલ પ્લેયર શા માટે ખૂબ ઓછા? ક્રિકેટ હોય કે ઓલિમ્પિકમાં કોઈ પણ રમાતી ગેમ્સના તમે ડેટા ચેક કર્યો. હિયર ઇઝ વોટ આઈ થિંક. તમારો મત પણ મને કમેન્ટમાં જણાવજો. ફર્સ્ટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ. મોટા સ્ટેડિયમ, વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ, કોચિંગ અને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ્સ હજી મર્યાદિત પ્રમાણમાં છે. સેકન્ડ ઇઝ સોસાયટી માઇન્ડસેટ. સુરતમાં આજે પણ મોટા ભાગના માતા પિતાઓ પોતાના સંતાનોને બિઝનેસ કે સ્ટડી માટે ધકેલે છે. સ્પોર્ટને એઝ અ કરિયર બનાવવું એ ત્યારે સ્વીકારતા નથી. થર્ડ ઇઝ ગાઈડન્સ એન્ડ સ્પોન્સરશિપ. ટેલેન્ટ તો છે, બટ અહીંયા રાઇટ મેન્ટરશિપ અને સ્પોર્ટ્સ ફંડિંગનો અભાવ છે. ફોર્થ ઇઝ હેલ્થ એન્ડ ફિટનેસ કલ્ચર. યંગ જનરેશનમાં જીમ એન્ડ બોડી બિલ્ડિંગનો ટ્રેન્ડ એન્ડ ક્રેઝ બંને છે, બટ પ્રોફેશનલ સ્પોર્ટ માટે કોઈ પણ ફિટનેસ કલ્ચર નથી. એન્ડ ફિફ્થ ઇઝ પોલિટિક્સ, કે જે યંગ ટેલેન્ટને બહાર આવવા દેતા જ નથી. આઈ ડોન્ટ નો કે હોદ્દામાં રહેલા લોકો ક્યાં બિઝી છે. ઓલિમ્પિક ભારતમાં આવી રહ્યું છે. તમને શું લાગે 2036 સુધીમાં કેટલા પ્લેયર્સ સુરતથી ઓલિમ્પિકમાં પાર્ટિસિપેટ થશે?